Stock turnover ratio 5 times. Opening stock is 5,000 less than closing stock and average stock 20,000. Find out purchase. Stock turnover ratio. Formula: stock turnover ratio is equal to cost of goods sold upon average stock. એટલે વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. Average stock. Average stock 20,000. Sararas stock. Cost of goods sold. $20,000 into 5 is equal to 1 lakh. Cost of goods sold 1 lakh. સર્વનો સ્ટોક છેવટના સ્ટોક કરતા 5,000 ઓછો હોય. સર્વનો સ્ટોક ઓછો છે, આપણે એને x ધારી લઈએ. તો સર્વનો સ્ટોક opening stock x, closing stock x plus 5,000. Average stock. Opening stock plus closing stock upon 2. Average stock 20,000. X is equal to 17.5. X એટલે opening stock. Cost of goods sold 1 lakh. વેચેલ માલની પડતર 1 લાખ છે અને સર્વનો સ્ટોક 17,500. Closing stock x plus 5,000. $22,500. Okay. Closing stock 22,500. So શોધોનો ખરીદી શોધો. Purchase. Cost of goods sold વેચેલ માલની પડતર is equal to opening stock plus purchase minus closing stock. સર્વનો સ્ટોક વત્તા ખરીદી ઓછા આખરનો સ્ટોક. સર્વનો સ્ટોક
purchase 1,05,000. Okay. Final answer of purchase 1,05,000. Next question. Current ratio 2.8:1, liquid ratio 1.5:1, working capital 1,62,000. ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર, કાર્યશીલ મૂડી આપેલી છે. બેંક ઓવરડ્રાફ્ટ નથી. ચાલુ ગુણોત્તર એટલે કરંટ રેશિયો, પ્રવાહી ગુણોત્તર, લિક્વિડ રેશિયો. આપણને ખબર છે કે કાર્યશીલ મૂડી એટલે વર્કિંગ કેપિટલ કાર્યશીલ મૂડી ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી, ચાલુ મિલકતો ઓછા ચાલુ દેવા. તો 2.8 એ શું ગણાય? કરંટ એસેટ્સ, ચાલુ મિલકતો, 1 કરંટ લાયબિલિટી. ઓકે, એટલે કરંટ એસેટ્સ 2.8, કરંટ લાયબિલિટી 1 એટલે વર્કિંગ કેપિટલ 1.8. વર્કિંગ કેપિટલ 1.8. હવે ઇક્વેશન મૂકો, પદ મૂકો કે વર્કિંગ કેપિટલ 1.8, કરંટ એસેટ્સ 2.8, વર્કિંગ કેપિટલ 162. The current assets કેટલી? તો આનો જવાબ આવશે ચાલુ મિલકતો 2,52,000. ઓકે, પાછું સેમ પદ આપણે મૂકી દઈએ એટલે એનાથી આપણને ચાલુ જવાબદારીઓ કરંટ લાયબિલિટીઝ આપણને મળશે. જો આપણે આ રીતનું પદ મૂકીએ, વર્કિંગ કેપિટલ 1.8, કરંટ લાયબિલિટી 1, વર્કિંગ કેપિટલ 162, 90,000, કરંટ લાયબિલિટી એટલે કે ચાલુ દેવા. ચાલુ મિલકતો આવી ગઈ, ચાલુ દેવા આવી ગયા. હવે પ્રવાહી મિલકતો એટલે કે લિક્વિડ એસેટ્સ. બેંક ઓવરડ્રાફ્ટ આમાં નથી. બેંક ઓવરડ્રાફ્ટ નથી એટલે જે ચાલુ જવાબદારી છે તે જ આપણી પ્રવાહી જવાબદારી, પ્રવાહી દેવું. લિક્વિડ લાયબિલિટીઝ ઇઝ ઇક્વલ ટુ કરંટ લાયબિલિટીઝ એટલે કે પ્રવાહી દેવું બરાબર ચાલુ દેવું. બંને સરખું થઈ જશે કારણ કે બેંક ઓવરડ્રાફ્ટ નથી. ઓકે, તો આપણે છે તે
પ્રવાહી ગુણોત્તર એટલે કે લિક્વિડ રેશિયો ની ફોર્મ્યુલા યુઝ કરીએ. પ્રવાહી ગુણોત્તર 1.5. પ્રવાહી મિલકતો શોધવાની છે આપણે એટલે કે લિક્વિડ એસેટ્સ. ચાલુ દેવું એટલે પ્રવાહી મિલકતો આપણે આવશે 1,35,000. ચાલુ દેવું છે તે 90,000. પ્રવાહી ગુણોત્તર આપેલો છે 1.5 જેમિક એટલે કે 1.5. પ્રવાહી મિલકતો મળશે 1,35,000. એક કંપનીના ચોપડે દેવી હુંડી 4,000 આપેલી છે. કુલ ખરીદી 7,30,000 હોય, જેમાં 4/5 ભાગની ઉધાર ખરીદી હોય અને લેન્ડર ગુણોત્તર 40 દિવસ હોય. તો લેન્ડરો શોધો. ઓકે, દેવી હુંડી પણ આપેલી છે. કુલ ખરીદી 7,30,000. હવે આપણને ખબર છે કે લેન્ડર ગુણોત્તરમાં આપણને ઉધાર ખરીદી જોઈતી હોય, તો કુલ ખરીદી છે 7,30,000. તો 7,30,000 એના ગુણ્યા 4/5 584. હા, શું ગણાશે? ઉધાર ખરીદી એટલે કે 25. ઓકે. ક્રેડિટર્સ રેશિયો લેન્ડર ગુણોત્તર ક્રેડિટર્સ રેશિયો 40 days. ક્રેડિટર્સ શોધવાના છે. બિલ્સ પેયેબલ 4,000. ક્રેડિટ પરચેસ 365 days. $584 into 40 upon 365. એટલે આન્સર આવશે 64,000. ક્રેડિટર્સ પ્લસ 4,000 is equal to 64,000. એટલે લેન્ડરો વત્તા 4,000. 4,000 એ દેવી હુંડીના છે, એના બરાબર 64,000. હવે એમાંથી 4,000 માઇનસ કરી દો એટલે લેન્ડરો મળી જાય.
creditors 60,000. ઓકે, એટલે અત્યારે જેટલા થઈ શક્યા એટલા મોકલેલા છે. બીજા પણ તમને મોકલવાનો પ્રયત્ન કરીએ. હવે બીજા જે તમારા ચેપ્ટર છે તો તેનો વિડીયો આપણે બનાવીને મોકલીએ. ઓકે, તો બધાને ઓલ ધ બેસ્ટ.